કોઈ પણ મહાકાર્યના મૂળમાં દ્રઢતા અને નિશ્ચય સિવાય કશું નથી. વર્તમાન સમયનો ધમધમતો અને વિરાટકાય એવો સુરતનો હીરા ઉદ્યોગ 70ના દાયકાની શરૂઆતમાં હજુ તો પાપા પગલી ભરી રહ્યો હતો, પણ સુરતના હીરા ઉદ્યોગનું ઝળહળતું ભવિષ્ય અને આવી રહેલા ધરખમ ફેરફારોની પરિકલ્પના કોઈક દૂરથી જ નિરખી રહ્યું હતું. એ નવયુવાનનું નામ હતું શ્રી વસંતભાઈ ગજેરા. એ સમયે પોતાના વિઝનમાં ક્લેરિટી અને વિશ્વાસ ધરાવતા શ્રી વસંત ગજેરાએ પિતાજી પાસેથી 10,000 રૂપિયા માંગી લીધા અને 1972ની 15મી મેના રોજ સૈયદપુરામાં પોતાની 3 ડાયમંડ પોલિશિંગ ઘંટીથી શરૂઆત કરી. સવારે ચાલુ કરવાનો ટાઈમ ફિક્સ હતો, પણ સાંજે બંધ કરવાનો ટાઈમ ફિક્સ નહોતો. સવારે 6:30-7 વાગે કારખાનું ચાલુ થાય, રાતના 9, 10, 11 ખૂબ મહેનત કરી અને આખી મહેનતનો રંગ લાવ્યા અને જોતજોતામાં આગળ વધતા ગયા. 72 ચાલુ કર્યું એટલે 74-75માં ઓલમોસ્ટ 12 ઘંટી ચલાવતો થઈ ગયો. અને કંઈક આ રીતે લક્ષ્મી ડાયમંડની વાર્તા શરૂ થઈ. ડાયમંડ માર્કેટમાં આખું એવું હતું, ઓફિસ વીટ ફેક્ટરી, પહેલી વહેલી ફેક્ટરી અમારી લક્ષ્મી ડાયમંડની. 1984માં વસંતભાઈએ પોતાના નાના ભાઈ શ્રી ગિરધર ગજેરાને રફ ડાયમંડની ખરીદી માટે બેલ્જિયમ મોકલ્યા અને ત્યારબાદ એક ચિત્તે રફ ડાયમંડની ખરીદી અને પોલિશિંગ તરફ સુકાન માંડ્યા. 1986 સુધીમાં તો બિઝનેસ એટલો ડેવલપ થઈ ગયો કે પોલિશ ડાયમંડ માટે ખાસ મુંબઈમાં એક આખી સેલ્સ ઓફિસ ઊભી કરી શકાય. પછી બેલ્જિયમમાંથી માનો અમે લોકલ બાઇંગ કરતા હતા. પછી અમે લોકો સાઉથ આફ્રિકા જવાનું ચાલુ કર્યું ટેન્ડરોમાં. પછી રશિયા જતા હતા, ઇઝરાયલ જતા હતા. પછી અમે 95માં ડીટીસીમાં અમે 90થી મહેનત ચાલુ કરી, તો 95માં અમે ડીટીસી સાઇડ હોલ્ડર બની ગયા. આ બાદ તો જાણે બધું ખૂબ ઝડપથી થવા લાગ્યું. લક્ષ્મી ડાયમંડનું ધ્યેય માત્ર બિઝનેસને આગળ લઈ જવાનું નહોતું, એક પ્રોફિટેબલ બિઝનેસનું નિર્માણ કરવું. એ તો વસંતભાઈના લાર્જ પ્લાનનો એક નાનકડો ભાગ માત્ર હતો. 95માં અમે જ્યારે સાઇડ હોલ્ડર થયા ત્યાર પછી અમે લોકો ધીરે ધીરે બધું ઓવરસીઝ ઓફિસ, એની પહેલાં બી અમે બેંગકોક ચાલુ કરી, પછી હોંગકોંગ ચાલુ કરી, પછી ન્યૂયોર્ક ચાલુ કરી. એવી રીતે ધીરે ધીરે અમે લોકો અપગ્રેડ થતા ગયા. બિઝનેસ એક્સપાન્ડ કરવાની તેમની આ સ્ટ્રગલમાં તેમણે અને ભાઈઓએ ઘણી ચેલેન્જીસનો સામનો કરવો પડ્યો અને તેમાંની એક ચેલેન્જ હતી ભાષા. 82માં ફર્સ્ટ ટાઈમ વસંતભાઈ બેલ્જિયમ ગયા. એ પણ માત્ર 5 ગુજરાતી ભણેલા, ગિરધરભાઈ પણ 5 ગુજરાતી, હું 4.5 ગુજરાતી. એટલે એજ્યુકેશનની અમને તકલીફ ત્યારે સમજાય એટલે અમે અમારા દીકરા દીકરીઓને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવ્યા અને ઈશ્વરની કૃપાને મા બાપના આશીર્વાદથી લક્ષ્મી ડાયમંડનો જે રીતે ગ્રોથ વધતો ગયો અને પૈસા કમાયા, તો અમે બધા ભાઈઓએ નક્કી કર્યું કે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી અને સમાજ અને સોસાયટીને કંઈક પાછું રિટર્ન આપવાનો પ્રયત્ન કરીએ. તેઓ જાણતા હતા કે આવનારી પેઢીને કોમ્પિટન્ટ બનાવવા માટે શિક્ષણ સૌથી જરૂરી છે. બસ આ વિચારને પકડીને તેઓએ 1993માં તેમની માતાના નામ ઉપર શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટની શરૂઆત કરી અને તરત જ શ્રી ગજેરા વિદ્યાભવનની સ્થાપના થઈ, જેનો મુખ્ય આશય લક્ષ્મી ડાયમંડના દરેકે દરેક કર્મચારીના બાળકને ગુણવત્તાસભર શિક્ષણ આપવાનો હતો. પરોપકારની સાથે પરિશ્રમની કેડી ઉપર પણ લક્ષ્મી ડાયમંડ પોતાની ગતિ માંડી રહ્યું હતું અને 1995 સુધીમાં તો લક્ષ્મી ડાયમંડ ગ્લોબલી રેકગ્નાઇઝડ ડીટીસી સાઇટ હોલ્ડર બની ચૂકી હતી. આ તરફ ટ્રસ્ટની કામગીરી માત્ર સ્થાનિક એજ્યુકેશન સુધી સીમિત ન રહી. 1997માં શ્રી વસંત ગજેરાએ પોતાનું મહત્તમ યોગદાન આપીને અમરેલી શૈક્ષણિક સંકુલની સ્થાપના થઈ. અમરેલી શૈક્ષણિક સંકુલની પાછળ આવા બીજા 17 એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ અસ્તિત્વમાં આવ્યા, જેની છત્રછાયામાં દર વર્ષે 50,000થી વધારે વિદ્યાર્થીઓ ભણીને બહાર નીકળે છે અને કરિયરની શરૂઆત કરે છે. આ યાત્રામાં સંકુલની સાથે સાથે ડૉક્ટર જીવરાજ મહેતા દ્વારા પ્રસ્થાપિત અમરેલી જિલ્લા વિદ્યાસભા પણ એક મહત્વનો માઇલસ્ટોન બની. અમરેલી વિદ્યાસભાનું પ્રમુખપદ સંભાળતા જ શ્રી ગજેરાએ શિક્ષણના આધુનિકરણની શરૂઆત કરી અને અમરેલીના બાળકો માટે સ્કૂલ્સની સાથે સાથે એન્જિનિયરિંગ અને નર્સિંગ કોલેજની પણ શરૂઆત કરી.
લોકોમાં ઉછરેલો વિશ્વાસ અને નવી ક્રાંતિના બળે 1999 સુધીમાં તો લક્ષ્મી ડાયમંડ નામના વટવૃક્ષના મૂળ ઊંડે સુધી ઉતરી ચૂક્યા હતા અને આ જ ડેડિકેશનના ફળરૂપે ગજેરા બ્રધર્સને સતત 6 વર્ષ સુધી ભારતના લાર્જેસ્ટ એક્સપોર્ટર્સનો એવોર્ડ મળતો રહ્યો. ધીમે ધીમે એક્સપોર્ટર્સની હરોળથી નીકળી એક કદમ આગળ આવીને લક્ષ્મી ડાયમંડે દુનિયાના લાર્જેસ્ટ બ્રાઉન ડાયમંડ સપ્લાયર્સની લિસ્ટમાં પણ પ્રથમ સ્થાન મેળવી લીધું અને જોતજોતામાં ઇન્ડસ્ટ્રીમાં તેમની શાખ બમણી થઈ ગઈ. બિઝનેસના ગ્રોથની સાથે સાથે પ્રકૃતિ અને સમાજનું બેલેન્સ પણ જળવાઈ રહે એ દિશામાં લક્ષ્મી ડાયમંડ હર હંમેશા ઇન્વેસ્ટ કરતું આવ્યું છે. 2005માં આ જ સત્કાર્યની ભાવનાથી વસંતભાઈએ વાત્સલ્ય ધામની શરૂઆત પણ કરી, જેના થકી કેટલાય નિરાધાર અને અનાથ બાળકોને શિક્ષણ, પોષણ અને માથે હૂંફાળી છત મળી. જે બાળકોનું ભવિષ્ય નહોતું, જે બાળકોના પેરેન્ટ્સ પાસે કોઈ એવા વિચારો નહોતા, જે બાળકોને પેરેન્ટ્સ જ નહોતા, કોઈ એના હાથ પકડવાળ વ્યક્તિઓ નહોતી, એમાંથી 1100 બાળકો ભણી ગ્રેજ્યુએટ થયા. કોઈ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા, કોઈ ક્લાર્કની નોકરી કરે છે, કોઈ પોતાનો બિઝનેસ કરે છે. એમની ઇન્ક્રેડિબલ CSR એક્ટિવિટીઝ અને સોશિયલ ઇનિશિયેટિવ્સને પગલે છેલ્લા 8 વર્ષથી સતત લક્ષ્મી ડાયમંડને JGEPC તરફથી મોસ્ટ સોશિયલી રિસ્પોન્સિબલ કંપનીનો એવોર્ડ મળી રહ્યો છે. અને આ યાત્રા અહીં અટકતી નથી. સોશિયલ ઇમ્પેક્ટ્સની દિશામાં વધુ એક માઇલસ્ટોન રૂપે લક્ષ્મી ડાયમંડે ડાયમંડ બિઝનેસના 4 Cમાં એક 5મો C પણ એડ કર્યો: કટ, કેરેટ, ક્લેરિટી, કલર અને હવે કોન્શિયસ. રાજસ્થાનનો આ 10 મેગાવોટ સોલર પાવર પ્લાન્ટ તો સહજ એક શરૂઆત માત્ર છે. 2025 સુધીમાં તેઓ લક્ષ્મી ડાયમંડને કાર્બન ન્યુટ્રલ ઇન્ડસ્ટ્રી બનાવવા માંગે છે અને કાર્બન ફૂટપ્રિન્ટ્સને નહિવત કરી દેવાના પ્રયાસના ભાગરૂપે લક્ષ્મી ડાયમંડે વિન્ડ ટર્બાઇનનું સેટઅપ પણ શરૂ કરી દીધું છે. ઇન્ડસ્ટ્રીયલ કાર્બન ફૂટપ્રિન્ટ્સને વિશ્વ સ્તરે નાબૂદ કરવાના સોલિડ પ્લાનમાં સહજતાથી ફિટ થઈ જાય તેવું UNECG નોર્મ્સને અનુસરતું એક સીમલેસ મોડલ લક્ષ્મી ડાયમંડે બનાવ્યું અને ડાયમંડ બિઝનેસને કાર્બન ન્યુટ્રલ બનાવવાની આ ઝુંબેશનો દોર લક્ષ્મી ડાયમંડે પોતાના હાથમાં લીધો. બિઝનેસની શાખાઓ ફેલાતી ગઈ તો બીજી તરફ લક્ષ્મી ડાયમંડે પર્યાવરણનું ઋણ ચૂકવવાનો એક પણ અવસર ન ચૂક્યો. વર્ષો વર્ષ વૃક્ષારોપણની કામગીરી બાદ હવે લક્ષ્મી ડાયમંડ 2025 સુધી 1 લાખ વૃક્ષોનો ટાર્ગેટ અચીવ કરવા માંગે છે. એક હાથ વિદ્યાનું દાન આપે તો બીજો હાથ આરોગ્યનું ધ્યાન રાખે. આથી જ તાજેતરમાં શ્રી ગજેરાએ હેલ્થકેર તરફ પણ પોતાનો હાથ લંબાવ્યો અને ગજેરા ટ્રસ્ટે 650 બેડવાળી હોસ્પિટલ શરૂ કરી, જે આજે સંપૂર્ણપણે હેલ્થકેરથી વંચિત લોકો માટે સમર્પિત છે, જ્યાં રોજના 1200 જેટલા OPD કન્સલ્ટેશન્સ થઈ રહ્યા છે. મારા મધર એકચ્યુઅલી સિવિલ હોસ્પિટલ અમરેલીમાં ઓફ થઈ જતા હું જ્યારે 1 વર્ષનો હતો તો ત્યારેથી છેલ્લા 10 વર્ષથી વસંતભાઈનો એક જ ટાર્ગેટ હતો કે આપણે આ હોસ્પિટલને આપણે ટેક ઓવર કરીને એક અલગ સ્કેલ ઉપર આખા અમરેલીમાં આરોગ્ય સેવા આપણે વધારે કઈ રીતે કરી શકીએ. 600 બેડની હોસ્પિટલ બનાવી, નવી મેડિકલ કોલેજ બનાવી અને આરોગ્ય માટે બી એટલું જ બધું અમરેલીમાં કર્યું. સમયની સાથે આવતી મુસીબતો અને પડકારોને ગજેરા બ્રધર્સની ક્ષમતા અને દ્રઢતા આંબી ગયા. તેમના પરિશ્રમથી તેમણે દરેક ચેલેન્જને તકમાં ફેરવી નાખી. આજે 50 વર્ષે તેમની આ લેગસી અવનવા સફળતાના શિખરો પાર કરી રહી છે અને સાથે સાથે ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે ઇમ્પોર્ટન્ટ એવી કોર્પોરેટ પ્રેક્ટિસીસના બેન્ચમાર્ક પણ સેટ કરી રહી છે. We stand together. To continue growing the Legacy of Lakshmi Diamond. It is a new world. We are ready for it. With singular goals And unified front. continue to positively impact the world around us socially and environmentally.